અમદાવાદમાં આર્ટિસ્ટોને પ્રોત્સાહન અર્થે આર્ટ ગેલેરી એવોર્ડનું આયોજન થયું હતું, જેમાં પહેલીવાર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી નેશનલ આર્ટિસ્ટોએ ભાગ લીધો. તો અવ્વલ દરજ્જાના આર્ટિસ્ટોના આર્ટને ઇન્ડિયન આર્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. એવોર્ડ ફંક્શન માટે 133 જેટલા આર્ટ પસંદ કરવામાં આવ્યા, જેનું પ્રદર્શન રખાયું હતું. એવોર્ડ મેળવનારા આર્ટિસ્ટને 50 લાખ સુધીનું ઇનામ આપવામાં આવ્યું. For that, મને પર્ટિક્યુલરલી જે રૂરલ લાઈફ ડિપિક્ટ કરતું જે ફર્સ્ટ પેઇન્ટિંગ છે એ વધારે ગમ્યું. તો ડિફરન્ટ સ્ટાઇલ્સમાં બધા પેઇન્ટર્સે કહેવાનું ટ્રાય કર્યું છે કે જે પણ થઈ રહ્યું છે આજકાલ દુનિયામાં, તો એમને એક પર્ટિક્યુલર સબ્જેક્ટ લઈને એને ડિપિક્ટ કરવાનું ટ્રાય કર્યું છે ફ્રોમ ધેર પર્સનલ એક્સપિરિયન્સીસ એન્ડ વોટ દે સી અરાઉન્ડ ધ વર્લ્ડ. જે રીતે મેં જોયું તો બધાની જેને જે થીમ આપી હશે અકોર્ડિંગલી દે હેવ ટ્રાય ટુ વર્ક, અને અમુક એબ્સ્ટ્રેક્ટ વસ્તુ બી છે અને અમુક એકદમ લિટરલ વસ્તુઓ પણ દે હેવ ટ્રાય ટુ ડેપિક્ટ એમ. અને અકોર્ડિંગ ટુ ધ થીમ આઈ મીન જે લખેલું છે એના પ્રમાણે વોટ દે હેવ ટ્રાય ટુ ડુ, અને આપણે કઈ રીતે પરસીવ કરીએ, બિકોઝ આર્ટ ઇઝ અ વેરી સબ્જેક્ટિવ થિંગ એમ. જે હશે એને તમે એવી રીતે જુઓ બી ને ના બી જુઓ, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વેરી ડિફરન્ટ. આ 3 ગેલેરીઝમાં આર્ટ એક્ઝિબિશન થઈ રહ્યું છે અમદાવાદમાં, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, હટીસિંગ અને અમદાવાદની ગુફા. તો ગઈકાલે બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો, ઘણા બધા લોકોએ વિઝિટ કર્યું અને એપ્રિશિએટ પણ કર્યું. અને એના સિવાય બીજા ઘણા બધા આર્ટવર્ક્સ છે આ ગેલેરીમાં. ગ્રાફિક્સ છે, ફોટોગ્રાફી અમદાવાદની ગુફામાં છે, અને ઘણા બધા પેઇન્ટિંગ્સ છે. બીજા સ્કલ્પચર્સ છે એ વુડમાં પણ છે, માર્બલમાં છે, સ્ટોનમાં છે, બ્રોન્ઝમાં છે. એટલે આ રીતે ઘણા બધા પેઇન્ટિંગ્સ છે કે જે તમે અહીંયા જોઈ શકશો.